ધોરણ 10ના વિદ્યાર્થીઓને અશોક દવેના જય શ્રી રામ. પ્રકરણ 13માં પૃષ્ઠફળ અને ઘનફળ આજનો જે પોઈન્ટ આપણે લઈને આવ્યા છીએ ખરેખર ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. નદી, નહેર અથવા પાઇપમાં પાણીના પ્રવાહનો વેગ એને કે ઝડપ, વેગને આપણે ઝડપ કહીએ છીએ. જ્યારે દાખલાની રકમમાં નદીનો વેગ, નદીની પહોળાઈ આપવામાં આવે છે ત્યારે બોર્ડમાં આ દાખલો હાર્ડ ગણીને સમજ નથી એવું સમજીને વિદ્યાર્થી છોડી દેતો હોય છે. ખરેખર જો તમે આને સમજ્યા તો બીજા દાખલા કરતા પણ દાખલો તમને સહેલો પડશે. એની સમજ અહીંયા આપી છે કે નળાકાર પાઇપ અથવા લંબ ઘનાકાર નદી, લાંબી પહોળીને ઊંચી, લંબ ઘનાકાર શબ્દ વાપરવામાં આવ્યો. નદી લાંબી પણ હોય, નદી પહોળી પણ હોય, પાણીની ઊંચાઈ પણ હોય, એટલે લંબ ઘનાકાર નદી અથવા નહેર. નહેર પણ ઊંડી હોય, ઊંડી એટલે ઊંચી, જે આપણે અર્ધગોળાકારમાં ઊંડાઈ ત્રિજ્યા કહીએ છીએ. એટલે નહેરમાં વહેતા પાણીની ઝડપ એ એકમ સમયમાં આપેલ બિંદુ આગળ, એક બિંદુ નિર્ધારિત કરવામાં ત્યાં આગળથી પસાર થતા પાણીના સ્તંભની ઊંચાઈ દર્શાવે છે. LBH લંબઘન અને પાઇપ હોય તો એ નળાકાર, એટલે એનું ઘનફળ આવે πr²h. આ ટાઈપનો દાખલો લઈને આજે તમને સમજાવવા માંગુ છું. આ દાખલો કેમ ગણાય એના માટે જોઈએ આપણે દઢીકરણના દાખલાઓનો પહેલો કે 22 મીટર ગુણ્યા 20 મીટર એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, જેની લંબાઈ 22 મીટર છે, પહોળાઈ 20 મીટર છે, એવા માપની લંબચોરસ અગાશીમાં પડતું વરસાદનું પાણી, એક અગાશી છે જેની લંબાઈ 22 મીટર છે, પહોળાઈ 20 મીટર છે, ઊંચાઈ આપેલી નથી. આ અગાશીમાં જે વરસાદનું પાણી પડે છે એ પાણી 2 મીટર વ્યાસ અને 3.5 મીટર ઊંચાઈ ધરાવતી નળાકાર ટાંકીમાં ભેગું. જેટલું પાણી અગાશીમાં પડ્યું એ બધું પાણી એક નળાકાર ટાંકીમાં ભેગું થાય છે, જેનું માપ એટલે કે ત્રિજ્યા ઊંચાઈ આપણને આપેલી છે. જો કોઈ 1 કલાક દરમિયાન અગાશીમાં પડતા પાણીથી નળાકાર ટાંકી પૂરેપૂરી ભરાઈ જાય છે, તો તે કલાક દરમિયાન પડેલા વરસાદ અહીંયા અગત્યનો શબ્દ છે સેમીમીટર. નળાકાર ટાંકી 1 કલાકમાં પૂરેપૂરી ભરાઈ ગઈ એટલે કે જેટલું પાણીની નળાકાર ટાંકીમાં સમાયેલા પાણીનું ઘનફળ આવે એટલો વરસાદ આ લંબચોરસ અગાશીમાં પડ્યો હશે. તો ફાઇનલ થઈ સમજાણી હતો. ફરી વાર 22 × 20 મીટરમાં લંબચોરસ અગાશીમાં પડતું વરસાદનું પાણી 2 મીટર વ્યાસ અને 3.5 મીટર ઊંચાઈ ધરાવતી નળાકાર ટાંકીમાં ભેગું થાય છે. જો કોઈ 1 કલાક દરમિયાન અગાશીમાં પડતા પાણી નળાકાર ટાંકી પૂરેપૂરી ભરાઈ જાય તો તે કલાક દરમિયાન પડેલ વરસાદ મીટરને બદલે શેમાં શોધવાનું છે? સેન્ટીમીટર. તો અહીંયા આપણે લખી શકીએ લંબચોરસ જે અગાશી છે એની સાથે આપણે ઊંચાઈ લઈએ એટલે લંબઘન જે અગાશી નું ઘનફળ બરાબર નળાકાર ટાંકીનું એટલે કે નળાકાર ટાંકીમાં આવેલા પાણીનું ઘનફળ. આ લંબઘન અગાશીમાં
પડેલા વરસાદના પાણીનું મહત્વ છે. શબ્દો થોડા મેં ટૂંકાવ્યા. તો અહીંયા તમને મળે LGH બરાબર અહીંયા થશે પાઈ r સ્ક્વેર h. અહીંયા જો આપણે માપ ભરી દઈએ તો નળાકાર ટાંકીની વ્યાસ 2 મીટર છે માટે ત્રિજ્યા સ્મોલ r બરાબર જેના છેદમાં 2 બરાબર 1 મીટર. નળાકાર ટાંકીની ઊંચાઈ આપણે જો સ્મોલ h લઈએ તો એ આપેલી છે 3.5 મીટર. લંબચોરસ ની લંબાઈ L બરાબર 22 મીટર. લંબચોરસની પહોળાઈ રીત B લઈએ 20 મીટર અને ઊંચાઈ કેપિટલ H ધારી લઈએ એ પ્રશ્ન છે અને એ પણ સેન્ટીમીટર. એટલે અહીંયા આપણે કેપિટલ H લખી લઈએ છીએ. હવે આપ જાણો છો લંબાઈ આપણને આપી છે 22 ગુણ્યા 20 ને h શોધવા 22 ગુણ્યા ત્રિજ્યા ગુણ્યા 1 ગુણ્યા ઊંચાઈ 3.5 એટલે 35 ના છેદમાં 10 મૂકી દો જેથી કરીને 7 સાથે 35 નો છેદ આપણે આગળથી ઉડાડીશું. આપણે છેદ ઉડાડી 7 × 35 5 × 5 5 × 10 અને 2 11 22 માટે 22 × 20 × h બરાબર 11 કમ્પ્લીટલી વહી ગયા બાકી કઈ હોતું નથી. h ને કરતા બદલે હાઈટ શોધીએ તો 11 ના છેદમાં 22 × 20 એટલે 11 દુ 22 માટે h બરાબર 1 ના છેદમાં 20 × 40 મીટર. હવે જવાબ એને સેન્ટીમીટરમાં માંગ્યો છે કારણ કે આ રીતનો અપૂર્ણાંક હતો તો આપણે મીટરના કરીએ સેન્ટીમીટર. h બરાબર 16 ના છેદમાં 40 મીટર બરાબર 10 ના છેદમાં 4 4 દુ 8 4 20 1 સેન્ટીમીટર. तीन कलाक दरमियान प्रश्न पड़ेल वरसाद ની ઊંચાઈ 2.5 સેન્ટીમીટર છે. તો રકમ ઉપરથી એમ લાગતું કે દાખલો અઘરો પડશે પરંતુ અગાશીનું ઘનફળ મારા પર નળાકાર ટાંકીમાં પડેલું પાણીનું ઘનફળ આપણે લઈ લીધું ઇઝીલી જવાબ આપણને મળે. હવે આવો જ એક દાખલો પાછો બીજો આ પ્રકરણમાં છે જે રિયલમાં સહેલો છે પરંતુ રકમ ન સમજાય તો આપણને અઘરો પડે એવું છે એટલે આપણે બીજો દાખલો પણ જોઈ લઈએ. એટલે અહીંયા પ્રકરણ 13 માં પૃષ્ઠફળ અને ઘનફળ પછી કોઈ અઘરા દાખલા કે કોઈ સહેલા દાખલા કોઈ સરળ દાખલા કોઈ પણ દાખલા બાકી રહેતા નથી. જોઈએ બીજો દાખલો ધાતુના એક તુલકને પીગાળીને તેમાંથી નાના કદના ગોલક બનાવવા. મોટો એક ગોળો મોટા ગોળાને પીગાળીને નાના ગોલક બનાવવામાં આવે છે. આ નાના કદના દરેક ગોલકની ત્રિજ્યા મૂળ ગોલકની ત્રિજ્યા કરતા 1/4 ભાગે રાખવામાં આવે છે. ચોથા ભાગે મૂળ ત્રિજ્યા. નાના કદના કેટલા ગોલક બને જવાબ આપો. નાના કદના બધા જ ગોલક જો એ શબ્દ છે નાના કદના બધા જ ગોલકની સપાટીના ક્ષેત્રફળ અને જેટલા ગોળક બને બધા જ ગોળકની સપાટી ભેગી લઈ લેવાની છે તો એ મૂળ ગોળકની સપાટીના ક્ષેત્રફળનો આપણે ગુણોત્તર
એટલે આપણે નાના ગોળકની ત્રિજ્યા જે 1/4 ભાગની છે મોટા ગોળકની થાય. ધારો મોટા ગોળકની ત્રિજ્યા r માટે નાના ગોળક ની ત્રિજ્યા આનાથી 1/4 ભાગ 1/4 r થશે. હવે 1/4 r ને આપણે આમ કરી દઈશું કે માટે r ના 4 નાના ગોળકની ત્રિજ્યા આપણને r ના 4 મળે અને મોટા ગોળકની ત્રિજ્યા આપણને r. હવે મોટા ગોળકને પીગળીને એમાં બનાવવાની છે નાના કદની ગોળીઓ એટલે કે ગોળા. તો આપણે જે શોર્ટ ટ્રેક શીખ્યા છે જલ્દી જે જવાબ આવે એ રીતે આપણે વધારીએ તો બનતા નાના ગોળક બરાબર મોટા ગોળકનું ગુણોત્તર છેદમાં નાના ગોળકનું ગુણોત્તર. હવે નાનો ગોળક હોય કે મોટો ગોળક હોય, ગોળકનું સૂત્ર તો એક સરખું જ હોય, 4/3 પાયા ઘન. એટલે આપણે લખીએ 4/3 પાયા ઘન. પરંતુ નાના ગોળક માટે 4/3 પાયા ઘન લખવામાં ત્રિજ્યા કઈ લેશું? તો ત્રિજ્યા આપણને સામે મળે તે નાના ગોળકની ત્રિજ્યા છે r/4. હવે એનો ઘન આપણે કરવાનો છે. તો આ તો ઈઝી થઈ ગયું. 4/3 પાયા ઉપર r નો ઘન છેદમાં કૌંસ ખોલીએ તો r નો ઘન ચોકે 16 ને 16 64 છેદનો છેદ અંશમાં માટે r ઘન આ 64 ઉપર છેદમાં r ઘન. ત્રિજ્યા ઉડી જશે 64 નાના ગોળક બને આટલો ઈજી. હવે જે બીજો પ્રશ્ન છે તો એનો ગુણોત્તર શોધો. તો એનો ગુણોત્તર આપણે ક્ષેત્રફળનો શોધવાનો છે. એટલે અહીંયા લખીએ ગુણોત્તર બરાબર મોટા ગોળકનું ક્ષેત્રફળ છેદમાં બધા જ નાના ગોળકનું ક્ષેત્રફળ એટલે 64 ગુણ્યા 1 નાના ગોળકનું ક્ષેત્રફળ. યાદ છે ક્ષેત્રફળનું સૂત્ર ગોળકનું 4πr² 64 ગુણ્યા 4 ગુણ્યા પાઈ ગુણ્યા r છે r ના છેદમાં 4 નો વર્ગ. નાના ગોળકની ત્રિજ્યા તો આપણે પહેલા જ લઈ ચોથા ભાગ r ના છેદમાં 4. હવે આનો સંકલન આપી દઈએ એટલે 4 ગુણ્યા પાઈ ગુણ્યા r સ્ક્વેર ના છેદમાં 64 ગુણ્યા 4 ગુણ્યા પાઈ ગુણ્યા r સ્ક્વેર ના છેદમાં 4 નો વર્ગ ચોકે 16 જે અંશનો છેદમાં આવે છે 4 4 2 પાઈ પાઈ 2 r સ્ક્વેર 64 ગુણ્યા r સ્ક્વેર 16 પર r સ્ક્વેર કેન્સલ. તો 16 × 16 16 64 4. એટલે આનો જવાબ આવ્યો 1 જેવું છે. પરંતુ અહીંયા જવાબ 4 જેમ 1 આવે છે. આપણે 1 જેમ 4 આવ્યો એટલે રકમમાં પાછું જવું પડશે.
હવે જો રકમમાં એણે પહેલા શબ્દ વાપર્યો છે નાના કદના બધા જ ગોળકની સપાટીના ક્ષેત્રફળ અને મૂળ ગોળકની સપાટીનું ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. એટલે આપણે શું થયું, ઉપર આપણે નાના ગોળક લેવાના હતા અને નીચે મોટા ગોળક લેવાના હતા. તો અહીંયા કંઈ આપણું ખોટું નહીં પડી જાય, આપણે જવાબ ઉલટાવીને લખવો પડશે. એટલે હવે આપણે અહીં લખીએ કે નાના કદના બધા જ ગોળકનું ક્ષેત્રફળ જેમ મોટા ગોળકનું ક્ષેત્રફળ બરાબર. હવે જવાબ આવશે 1/4 ને બદલે આ જવાબ ઉલટી જશે એટલે શું થઈ જશે 4 આ જવાબ પણ સીધી છે. અહીંયા લખી ફાઇનલ જવાબ લખી દઈએ કે આ 64 નાના ગોળક બને અને તેમનો ગુણોત્તર 4/1 પરીક્ષામાં કદાચ ઉલટાવી પણ શકે કે પહેલા મોટા ગોળકનું ક્ષેત્રફળ જેમ 64 નાના ગોળકનું ક્ષેત્રફળ તો 1/4 આવશે. પહેલા નાના ગોળક લીધા, પાછળ મોટા ગોળક લીધા એટલે 4/1 મોટા. કોઈ પ્રશ્ન તમે આ રીતે પણ કરી શકો. તો આ બે દાખલા એકલા અગત્યના મને લાગતા હતા, જેથી મેં ગણ્યા અને સમજી વિચારીને નોટમાં ઉતારશો, મગજમાં ઉતારશો. અને હવે આપણે પૃષ્ઠફળ અને ઘનફળના લાસ્ટ સ્ટેજમાં હવેના પછીના પીરિયડમાં જઈશું. ત્યારે આડછેદ વિશે જે છેલ્લું સૂત્ર છે પૃષ્ઠફળ અને ઘનફળનું, પરીક્ષામાં ફરજિયાત પૂછાતો દાખલો છે. નવી પેપર સ્ટાઇલ પ્રમાણે કદાચ ડી ઓપ્શનમાં 4 માર્કમાં પણ પૂછાઈ શકે છે. સોરી, ABCD આ ડી ઓપ્શન, ઈ ઓપ્શનમાં પ્રમેયની રચના, પરંતુ આ ડી ઓપ્શનમાં કદાચ પૂછાય નહીં. ફરજિયાત પૂછાતો દાખલો કદાચ પૂછાય, ફરજિયાત શંકુનો આડછેદ પૂછાય એના વિશે આપણે માહિતી મેળવીશું, શીખીશું, દિલથી શીખીશું, જેથી કરીને 4 માર્ક આપણે જાય ને. તો આવતા પીરિયડમાં તમે તૈયારી સાથે જોડાશો. શબ્દ જય શ્રી રામ. ધન્યવાદ.